સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી હાંસોડ તાલુકાના કતપોર ગામના વતની સ્વર્ગીય મગનભાઈ ડાયાભાઈ પટેલ અને સ્વર્ગીય કેશવભાઈ મગનભાઈ પટેલની પુણ્યસ્મૃતિ નિમિત્તે સુરત સ્થિત શ્રી સર્જિકલ મેટર્નિટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ તથા સ્પાર્કર ફર્ટિલિટી ક્લિનિકના સહયોગથી હાંસોડ તાલુકાના ઇલાવ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા સાહોલ જૂના આસરમાં તેમજ નવા આસરમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત આ શાળાઓના કુલ 619 જરૂરિયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સુરતના જાણીતા જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન ડૉક્ટર વિનય પટેલ, કતપોરના વતની અને નિવૃત્ત ખેતી બીજ અધિકારી ખુશાલભાઈ પટેલ, કંટિયાજારના વતની અને નિવૃત્ત બાગાયત અધિકારી બાબરભાઈ પટેલ તેમજ આર.કે. વકીલ હાઈસ્કૂલ ઇલાવના ટ્રસ્ટી ભગવતીભાઈ પટેલ અને સાહોલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી સહિત આચાર્યો અને શિક્ષકો હાજર રહ્યા હતા।